નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. 15 થી 20 તારીખમાં ગુજરાતની અંદર ફરીવાર તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી સંભાવના, ભયંકર ગરમી જોવા મળી શકે છે. હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, હવામાનમાં પલટો છે કે નહીં, હવે તેની વિશેષ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. ખાસ કરી મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો તાપમાનની. પાછળના દિવસો દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર તાપમાનનો પારો 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી સુરેન્દ્રનગર, રાજકોટ જેવા ભાગોની અંદર પહોંચ્યો હતો. ત્યારબાદ મિત્રો 3-4 દિવસ બાદ ખાસ કરીને હવામાનમાં પલટો આવ્યો હતો, જેના કારણે 3-4 દિવસ દરમિયાન અલગ અલગ ભાગોની અંદર 2 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર તાપમાનમાંથી રાહત મળી હતી, ગરમીમાંથી રાહતના સમાચાર જોવા મળી રહ્યા હતા. હવે મિત્રો આગળના દિવસોની વાત કરવામાં આવે તો ફરીથી તાપમાનનો પારો ક્રમશઃ રીતે ઉપર એટલે કે વધુ જોવા મળી શકે છે. ધીરે ધીરે તાપમાન ફરીવાર ઉંચકાય આગામી દિવસની અંદર તેવી સંભાવના છે, જેના કારણે મોટાભાગના તમામ ભાગોની અંદર 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ જશે અને ફરીથી મિત્રો અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 44 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આમ જોવા જઈએ તો 15 થી લઈને 18 તારીખ એટલે કે 16, 17, 18 તારીખે આમ 4 દિવસ દરમિયાન ઘણા બધા વિસ્તારની અંદર હીટવેવનો માહોલ જોવા મળશે. જ્યારે મિત્રો 19 અને 20 તારીખથી ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. 42 થી લઈને 45 ડિગ્રીવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ જેવા ભાગોની અંદર 42 થી 45ની રેન્જમાં તાપમાન નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર એવા ભાગોની અંદર અને ભુજ, ભચાઉ, અડેસર જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 42 થી લઈને 45ની રેન્જમાં જોવા મળશે. બાકીના ગુજરાતના અન્ય ભાગોની અંદર એવરેજ તાપમાન 37 થી લઈને 41-42 ડિગ્રીની રેન્જમાં જોવા મળે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર, બાકી રહેતા વિસ્તારો, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનો સમાવેશ મળી રહ્યો છે. બાકી રહી મિત્રો હવામાનની વાત, તો હમણાં ગુજરાતની અંદર પલટે તેવી કોઈ સંભાવના જણાતી નથી. તેમજ મિત્રો હમણાં ગુજરાતની અંદર કોઈ માવઠા થવાની પણ શક્યતાઓ રહેલી નથી. જે સિસ્ટમ હતી તે ગુજરાતથી ઘણી દૂર પહોંચી ગઈ છે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, પરંતુ આગામી દિવસની અંદર હવે કોઈ હવામાનમાં પલટો આવે તેવી સંભાવના જણાતી નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો રહી પવનની વાત, તો પવનની ઝડપમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી દિવસની અંદર પણ હજુ પવનની ઝડપમાં કોઈ વધારો થાય કે ફેરફાર થાય તેવી સંભાવના જણાતી નથી. બાકી મિત્રો હમણાં ગુજરાતની અંદર કોઈ માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી અને મિત્રો ફરીવાર હીટવેવનો નાનો રાઉન્ડ 4-5 દિવસ દરમિયાન જોવા મળશે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.